પંચમહાલના ગોધરાના દેવ તલાવડી વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્ક પર પંચમહાલ એસઓજી પોલીસે દરોડો પાડી 3 શખ્સોની અટકાયત કરી છે। આ ત્રણેય આરોપી ગોધરાના રહેવાસી છે। પોલીસે સ્થળ પરથી 8 ગેસ સિલિન્ડર, રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી પિત્તળની પાઇપ અને 2 રિક્ષા સહિત કુલ ₹87,600નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। કુલ 3 ઇસમો એક બોટલમાંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા ગેરકાયદેસર રિફિલિંગ કરતા મળી આવે, જે બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ કોઈ સ્પષ્ટ અને જવાબ ન આપતા તેઓ ત્રણેયને પકડી અને તેઓ પાસેથી મળેલ મુદ્દામાલ 2 રિક્ષાઓ મળીને કુલ 87,600નો મુદ્દામાલ કબજે લીધેલ છે। સદર બાબતે આગળની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે।